નમસ્કાર કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો જામનગરમાં 1.5 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો છે કે જ્યાં પવનચક્કી વિસ્તારમાં રહેતા યુવકની ધરપકડ કરવામાં આવી છે। તેને બનાસકાંઠાના યુવક પાસેથી ગાંજો ખરીદ્યાની કબૂલાત કરી છે કે જ્યાં એસઓજી પોલીસે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યાં આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ। આઈજીપી સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી જામનગર જિલ્લામાં એનડીપીએસના બદીઓ દૂર કરવા માટે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા જે તાજેતરમાં કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ વિસ્તારના પવનચક્કી પાસેના વિસ્તારમાંથી એક આરોપી છે જગદીશ ઉર્ફે જગો મોહનભાઈ પરમાર, એની પાસેથી કુલ 1 કિલો અને 439 ગ્રામ ગાંજો એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતની એનડીપીએસ એક્ટ મુજબની કલમ 8C 20B 2B અને 29 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જામનગર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને આરોપીને અટક કરી અને બાકીના એક આરોપી રાકેશ અગ્રવાલ બનાસકાંઠા એને પકડવાની તજવીજ ચાલુ છે। માનનીય આઈજીપી સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી જામનગર જિલ્લામાં એનડીપીએસના બદીઓ દૂર કરવા માટે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા જે તાજેતરમાં કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ વિસ્તારના પવનચક્કી પાસેના વિસ્તારમાંથી એક આરોપી છે જગદીશ ઉર્ફે જગો મોહનભાઈ પરમાર, એની પાસેથી કુલ 1 કિલો અને 439 ગ્રામ ગાંજો એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતની એનડીપીએસ એક્ટ મુજબની કલમ 8C 20B 2B અને 29 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જામનગર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને આરોપીને અટક કરી અને બાકીના એક આરોપી રાકેશ અગ્રવાલ બનાસકાંઠા